ધોરણ 9 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પાઠ 9 નિર્ભય બનો ભણતા હતા. બરાબર, હજી એ અધૂરો છે તો આપણે એને પૂરો કરીએ આજે. બરાબર, તો આજે પાઠ 9 નિર્ભય બનો આપણે જોઈશું. सूरज पश्चिम की ओर झुक गया, बालूचर पर लाली उतर आई, परमान की धारा पर डूबते हुए सूरज की अंतिम किरण झिलमिलाई. पखेरु पखेरु એટલે પક્ષી दल बांधकर बांस वन की ओर लौटने लगे. प्रियोदा के दल के सभी सदस्य पंक्ति बांधकर लौटे. पंक्ति એટલે कतार. पुल के पास एक गाड़ीवान तन्मय होकर गीत गा रहा था. भोला ગરીબક દિન પૈયા હરબ ભોલા ગરીબક દિન. હવે સૂરજ જે છે એ એના પશ્ચિમની ઓર ઝુકાય એટલે કે સૂર્યાસ્તનો સમય હતો, સૂર્યાસ્ત થવાનો હતો અને ક્લબના બધા સભ્યો લાઈનમાં એક થઈને નદીના પુલ પાસે પહોંચ્યા. ત્યાં એક ગાડીવાળો તન્મય થઈને પોતાનામાં મસ્ત થઈને ગીત ગાઈ રહ્યો હતો. વિદ્યાપતિનો એક ગીત ગાઈ રહ્યો હતો કે સૂરજે પણ તેના સૂરમાં સૂર પુરાવે છે. એક બધા ત્યાં હતા જે જઈ રહ્યા હતા, પછી એક ગાડીવાળો હતો એ એકદમ પોતાનામાં મગ્ન થઈ અને ગીત ગાઈ રહ્યો હતો. એ सूरज ने भी उसी सुर में सुर मिलाकर गाना शुरू किया. एकटा जे लोटा छल बेटा छलतीन पनिहारी પીબેત કાલ લોટા લેલક છીન. હવે ગાડીવાળો જે હતો એ પોતાનામાં મગ્ન થઈને ગીત ગાતો હતો. એવી રીતે પછી સૂરજ જે છે, પહેલવાન સૂરજ જે છે ને, એ પણ એની સાથે આ બીજું ગીત ગાવા લાગ્યો. કૃત્યાદ્યાનંદ જા ને કહા વિદ્યાપતિ કી લાચારી હે. આ જે ગીત ગાઈ રહ્યા હતા ને એ કોનું હતું? વિદ્યાપતિનું છે. એક લોકગીત છે. મેથિલી શરણ ગુપ્ત લાચારી એ મેથિલી શરણ ગુપ્ત જે છે એ પ્રસિદ્ધ કવિ છે, રાષ્ટ્રકવિ. એનું આ એક ગીત હતું કે લાચારી તો કેવી લાચારી, ટ્રહાટ એકદમ હસે છે. बालूचर के उस पार से किसी ने फायर किया. पखेरु એટલે પક્ષી, એક पखेरु बालू पर गिरकर छटपटाने लगा. उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा. मटमेले अंधकार में एक अर्दलीनुमी आदमी दौड़ा हुआ आया और मरी हुई चिड़िया के डैन ने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर. હવે બાલુચર પર કોઈકે ફાયર કર્યું હશે તો પંખીરું એટલે પક્ષીને એમાં લાગી જાય છે. એકદમ ઝપટકર એકદમ નીચે પડી જાય છે. ઉસકા જોડા એટલે એની સાથે જે બધા હતા એટલે વિકુલ એટલે એ વ્યાકુલ થઈ ગયા અને એકદમ રોઈ અને એની પાસે આવી જાય છે. અર્ધલીમાં એટલે કે નોકર. અર્ધલીનું માને કહેવાય નોકર. એક પક્ષી હતું, એને ફાયર કર્યું. પછી એનો જે નોકર હતો, જે સબ ડિપ્ટી સાહેબ હતા, એનો જે નોકર હતો એ લઈને આવે છે અને ચિલ્લાય છે કે હુઝુર, આપણો જે શિકાર હતો એ આપને મળી ગયો છે. પછી ઇબ્રાહિમ બોલા, સબ ડિપ્ટી સાહેબ કા અર્દલી હે, સાલા ભારી ખડૂસ હે. ઇબ્રાહિમ કે છે એને સબ ડિપ્ટી સાહેબને કે અર્દલી એટલે કે ઓફિસરનો જે નોકર હોય એને કહેવાય અર્દલી કહેવાય. બરાબર, તો એ કે છે કે આ સાલો ખડૂસ છે એમ કીધું એને. તો પ્રિયદા કે મુંહ સે અચાનક નિકલા હોલ્ટ. પ્રિયોદાના મોઢામાંથી અચાનક નીકળી જાય છે હોલ્ટ. હોલ્ટ છે એ અપશબ્દ છે, મતલબ ખરાબ શબ્દ છે, બોલાઈ જાય છે એનાથી. तब इब्राहिम को अपनी गलती का एहसास हुआ. दल का नियम है कोई सदस्य किसी किस्म का એટલે કે કોઈ પ્રકારનો અપશબ્દ યા ગાલી મુંહ સે નહીં નિકાલેગા. હવે ઇબ્રાહિમ થી એકદમ એને પોતાનો ગલતીનો અહેસાસ થાય છે, કેમ કે બોલી ગયો હતો ને એટલે ખડૂસ છે, સાલા ભારી ખડૂસ છે, બોલાઈ ગયો એનાથી ઇબ્રાહિમ થી. તેને પોતાની ગલતીનો અહેસાસ થાય છે કે કોઈ દળનો, એના જે જૂથ જે છે એના દળનો નિયમ છે કે કોઈ સદસ્ય હોય કોઈ પણ પ્રકારનો અપશબ્દ કે ગાળો બોલી શકે નહીં. इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा और सदस्यों से माफी मांगी. बात यह है कि साले ने વળી પાછી ઇબ્રાહિમ થી બોલાઈ ગયું ને એટલે પ્રિયોદા સાથે બધા દળના સદસ્યો હતા એના પાસે માફી માંગે છે અને વળી પાછું બોલાઈ જાય છે કે સાલાને એમ બોલાઈ ગયો. એટલે સાલો પણ એક શબ્દ જે છે એ પણ એક અપશબ્દ જ છે. સભી હસે, કેમ કે માફી માંગે છે અને વળી પાછો એ શબ્દ એનાથી બોલાઈ જાય છે એટલે બધા હસે છે, દળના બધા સદસ્યો હસે છે. प्रियोदा ने गंभीर होकर कहा, इब्राहिम यह तुम्हारी 8वीं गलती है. 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे. પછી
બધા હસે છે. પછી પ્રિયોદા જે છે એકદમ ગંભીર થઈ જાય છે, કેમ કે ઘડી ઘડી ગાળો બોલવી તો યોગ્ય નથી, કે દળનો નિયમ છે કે અપશબ્દ કે કોઈ ગાળો બોલાય નહીં. તો પ્રિયોદા એકદમ ગંભીર થઈ જાય છે અને ઇબ્રાહિમને કહે છે કે આ તારી 8મી વખત ગલતી થઈ છે બોલવામાં. 8મી વખત કે છે કે આ તારી 8મી વખત ગલતી થઈ છે. જો 10 ગલતી થઈ જશે પછી તને સદસ્ય રહેવા મળશે નહીં, અમારા દળમાં રહેવા મળશે નહીં, તને બારી કાઢી નાખવામાં આવશે. इब्राहिम ने पूछा लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है. इब्राहिम ने पूछे છે કે સરકારી ઓફિસરો જે છે એના નોકરો છે તો એને ગાલી દેવામાં શું નુકસાન જાય છે એમ. तुम्हारा मुंह खराब होगा उसका मुंह भी खराब नहीं बिगड़ेगा. એ કહે છે કે આપણે ગાલું બોલીએ કે ખરાબ શબ્દ બોલીએ આપણું મોઢું ખરાબ થાય, એનું મોઢું ખરાબ થાય નહીં. મગર વે જો ગાલી દેતે હે, એ કહે છે કે તો પણ એ પણ ગાલી દે છે એનું શું. वे ही क्यों बहुत लोग गालियां बकते हैं કે ઈ શું અફસરોના જો ઓફિસરના નોકરો હોય કે ઓફિસરો હોય ઈ બધા ગાળું બોલે છે એનું શું, બીજા ઘણા બધા બોલે છે એનું શું. નહીં પ્રિયોદા આપ ઇબ્રાહિમ કો નહીં સમજા શકીએગા. પછી ત્યાં હોય છે બધા સદસ્યો કહે છે કે પ્રિયોદા તમે આ ઇબ્રાહિમને સમજાવી શકશો નહીં. વહ મહીન બાત દેરી સે બુજાતા હે. મહીન એટલે કે એકદમ સૂક્ષ્મ, કે કોઈ પણ વાત હોય ઝીણી ઝીણી વાત જે છે ઝીણી ઝીણી વાતને એનું વાતનું શું કરી નાખે છે, વતેસર કરી નાખે છે અને ક્યાંથી વાતને લઈ આવે છે. એટલે આપણે ઇબ્રાહિમને ક્યારે પણ સમજાવી શકશું નહીં. मैं समझा देता हूं. देखो इब्राहिम यदि क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा. એ પછી પ્રિયોદા જે છે એ કહે છે કે હું એને સમજાવું છું. ઇબ્રાહિમને કહે છે કે જો ક્લબનું મેમ્બર સદસ્ય તને રહેવું હોય તો આ દળનો નિયમ છે એના રૂલ્સનું તને ફોલો તો કરવું જ પડશે. નિયમ है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में भी कोई खराब शब्द नहीं बोलेगा. जानते हो ना, बस बात खत्म. ત્યારે એમ કે છે કે આપ ખબર જ છે કે આ દળમાં કે આપણે ક્લબના સદસ્ય છીએ તો વાતચીત કરીએ છીએ આપસમાં તોય કોઈ શબ્દ ખરાબ કોઈ બોલી શકશે નહીં. આ તો આપણો રૂલ્સ છે, નિયમ છે, તો તને ખબર છે ને, બસ અહીંયા વાત કરો પૂરી. सहु आइन धर्मशाला के पास आकर सभी ने एक दूसरे से विदा ली. कालू ने कहा मोना तू रास्ते में डरेगा, मैं जानता हूँ, चल मैं पहुंचा दूं. પછી આ બધી વાતચીત થઈ ગઈ. પછી સૌ આઈન ધર્મશાલા છે ત્યાં કને આવી અને બધા ત્યાંથી વિદાય લે છે, બધા પોતપોતાના ઘરે જાય છે. પછી કાલુ જે છે એ કે છે મોનાને, કેમ કે મોના જે છે મનમોહન એ એકદમ ડરપોક છે, તો કાલુ જે છે એને કે છે કે મોના તું તો રસ્તો આવશે તે તું એકલો તો જઈ નહીં શક, તને બીક લાગે છે, ચલ હું તને ત્યાં તમારા ઘરે પહોંચાડી દઉં. प्रियोदा ने कहा मोना डरता है, मैं उसे पहुंचा दूं, तू घर जा कालू. પ્રિયોદા જે છે ક્લબનો સદસ્ય એને કહે છે કે મોના તું ડરી જાય છે, चल હું તને ઘરે પહોંચાડી દઉં. પછી કાલુને કહે છે તું ઘરે જા. रास्ते में प्रियोदा चुप रहे, एक सुनी जगह पर आकर रुक गए. પછી કેમ કે મનમોહન જે છે મોના એ એકદમ ડરતો હતો, એનો ડર દૂર કરવા માટે પ્રિયોદા એક ઉપાય કરે છે કે એવું સુનસાન જગ્યા આવે છે. પ્રિયોદા રસ્તામાં એની સાથે કઈ બોલતો નથી, ચૂપ જ રહે છે. પછી એક સુની એકદમ જગ્યા આવે છે, ત્યાં એ રૂકી જાય છે. सड़क के दोनों ओर बड़े बड़े पीपल के पेड़, दोनों ओर बहुत दूर तक खंडहर और मैदान. પછી ત્યાં એક સડક હોય છે, રસ્તો, ત્યાં કને બે મોટા મોટા પીપળાના ઝાડ છે અને ખંડર એવી જગ્યા હોય છે કે ત્યાં સુનસાન રસ્તો ને કોઈ રહે નહીં એવી ખંડર જગ્યા અને મેદાન જ હોય છે. ત્યાં પ્રિયોદા ત્યાં રૂકી જાય છે મનમોહનની સાથે. पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा, जानते हो इस घर में कभी मुर्दों की चीर फाड़ होती थी. मुर्दो એટલે કે જે મરેલા હોય ને એ બધાની, તો એ એમ કે છે એને બીવડાવે છે વધારે પડતું, કેમ કે એનો જે ડર જે છે એ નીકળી જાય એટલા માટે. એ કે છે કે આ મકાન જે છે એ મકાનમાં ઈશારો કરે છે. આ મકાન જે છે એ પ્રિયોદાને કે છે કે તને ખબર છે કે આ ઘરમાં અમુકની ચીખફાડ, મુર્દો હોય એની ચીખફાડ એકદમ મોટી મોટી સંભળાય અહીંયાથી. पोस्टमार्टम हाउस था यह, इसीलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पिशाच किलकिल करते रहते हैं. એ કહે છે કે અહીંયા પોસ્ટમોર્ટમ હાઉસ હતું, એ કે એટલા માટે અહીંયા લોકોને એવો ડર હોય છે કે આસપાસના પેડ હોય, ઝાડ વૃક્ષો હોય, ત્યાં કને ભૂત પિશાચ કે ડાકણ કે બધી શું કરે છે, રાડો કરે છે, કિલ કિલ કરે એટલે કે ચિલ્લાય છે અહીંયા કને.
मैदान के प्रेतनियां नाचती हैं, संतानियों की तरह झुंड बांधकर क्यों डरने लगा। પછી કે છે કે આ મેદાનમાં પ્રેતિયા જે હોય એ બધી ભૂત પ્રેત કહે ને એ બધી અહીંયા કને નાચે છે। પછી કે સંતાલિયા એક આદિવાસી જાતિ છે સંતાલીઓ, એ પણ અહીંયા કને ઝુંડ બાંધી આખું ટોળું બનાવી અને એ નાચે છે અહીંયા કને। શું તું ડરી ગયો? પ્રિયોદા એને કહે છે કે તને ડર લાગ્યો? અકેલે यहाँ आ सकते हो? એ છે કે તું એકલો અહીંયા આવી શકે? जी नहीं, કે છે કે ના હું એકલો અહીંયા આવી શકું નહીં। प्रियोदा हंसे और बोले, प्रियोदा हंसे છે અને કહે છે देखो ना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 काम करता हो। એ શું કે છે? પ્રિયોદા એને કહે છે મનમોહનને કે છે કે મોના તું જો કે ભૂત પ્રેત જે છે એ આદમીને ક્યારેય તંગ કે હેરાન ન કરે જો 10 काम सारा 10 काम करे। तुम्हारी उम्र में भी मैं भी डरता था, कि तारा જેટલો હું હતો ત્યારે હું પણ बीतो હતો, डरतो હતો। मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा कि 10 का काम करने वाला तो खुद भूत होता है, उसको भूत क्या कर सकता है। હવે કોઈ પણ કામનું આપણે ભૂત ચડે ને તો એટલે એમ કે છે કે કોઈ પણ 10 કામ કરવા વાળાને તો ખુદ 10 કામ કરે એ ખુદ પોતે એક ભૂત જ જેવા છે, કેમ કે એનું ભૂત ચડે એટલે આપણે એ કામ કરવું જ પડે। उसको भूत क्या कर सकता है, એને ભૂત શું કરી શકે। ચલો शुरू करो वह गाना राम रहीम ना जुदा करो भाई। એ કહે છે કે ભલે હવે તું તારું ઓલું ગીત ગાતો તો એ ફરીથી ગીત ગાવાનું શરૂ કર। मनमोहन गाने लगा, राम रहीम ना जुदा करो भाई, दिल को सच्चा रखना जी। ઈ ગાતો ગાય છે, પછી એને ડરતા ડરતા એ ગીત ગાય છે એટલે જી પાછળ થઈ જાય છે। બહુ એ મનમોહન છે એને બહુ જ બીક લાગે છે એટલે પાછો એ ગીત ગાય છે, એનામાં ગીત ગાતા ગાતા પણ એટલો જ ડરે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ જે છે એ સમજાઈ ગયો હશે। તમે પણ એનો મહાવરો કરજો અને એનું હોમવર્ક મને મૂકી દેજો।